આ શું કરો તમે? આ ચોરી બાંધી. ચોરી બાંધો છો માંડવાને ફરતી? હા. મિત્રો આ તરફ લગ્નની અંદર હસ્તમેળાપ પછી મંડપની ચોરી આ રીતે બંધાય છે, જે લગ્નનો એક રિવાજ જ છે. એક દોરી ઉપર લગાડશે, એક દોરી નીચે લગાડશે. અહીંયા એવું આમ કરો સમજો. આ એક રિવાજ છે આ તરફનો. આ ચોરી બાંધવાનું કામ હાલે છે. આ બહેનો હોશો છે, લગ્ન ગીતો ગાઈ રહી છે. બાજુમાં બીજો મંડપ છે, ત્યાં પણ ચોરીની જ વિધિ હાલે છે. આ પણ કંઈક સિસ્ટમેટિક હોય છે, વડીલોથી જ બંધાય છે. અહીંના દુલ્હા હે, દુલ્હા અને અમારા મિત્ર સુભાષભાઈ હેલો, મારા મિત્ર છે. અને આજે એના લગ્નમાં હાજરી આપવાનો મોકો મળ્યો તો કંઈક રિવાજ ચોરીનો. ચોરીના ગીત ગવાય છે, સ્પેશિયલ ચોરીના ગીત. કેટલું ગયું છે વચ્ચે. મૂકી દેવું ટાઈપ કરો. આપણે પૂછીએ ગોરદાદાને આ શું રિવાજ છે, ને દાદા પાસેથી જાણીએ. બધા બેસો નહીં. દાદા મહાદેવ મહાદેવ મહાદેવ. તમારું નામ, ગામ, પછી પૂછું બીજો પ્રશ્ન. તમે પૂછો એટલે હું જવાબ આપું. તમારું નામ કહી દો ને ગામ કહી દો. જનકરાય નામ છે મારું, જનકરાય એચ ભટ્ટ. ગામનું નામ? ગામનું નામ જામ કલ્યાણપુર. અને દ્વારકા જિલ્લો? દ્વારકા જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો. સરસ દાદા. અને તાલુકો એ જામ કલ્યાણ. જામ કલ્યાણ. આ જે મંડપની અંદર હસ્તમેળા પછી દોરી બાંધવામાં આવે છે, શું છે? એ ચોરી બંધાય. અને આ ચોરી બાંધવી અઘરી છે, બધા માણસો ના આવડતી હોય. હા, એ વડીલો આવડતી હોય, વડીલો હોય એ લોકો આ ચોરી બાંધે. એ ચોરી બાંધવાના કેટલાક નિયમો હોય છે કે આ રીતે જ કરવું, ક્યાંય ગાંઠ ના આવે અને ચોરી બંધાઈ જાય. અચ્છા, ચોરીનું માધ્યમ કઈ ખ્યાલ હોય તો કહેશો? ના, ચોરી બાંધવી એ અગાઉથી આવેલું આવે, બહુ ઊંડાણમાં તમને ખબર નથી મને. સરસ, પણ આ વર્ષોથી આ રૂલ્સ આવેલો આવે. રૂલ્સ આવેલો બાપ દાદાઓના વખતથી આ રૂલ્સ આવેલો આવે. હાલો મિત્રો, તો હું છું દ્વારકા જિલ્લામાં. શું કામ કીધું? જામ કલ્યાણ. જામ કલ્યાણપુર. અને અહીંના એક લગ્નની અંદર થોડી વાર રહેવાનો મોકો મળ્યો, એક નવું લાગ્યું એટલે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.